નમસ્કાર. આ ખાસ સમજૂતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા સમાજમાં ખરેખર એક બહુ મોટી સમસ્યા છે, અને તે છે વ્યસન. જુઓ, ધૂમ્રપાન હોય, તમાકુ ચાવવાની આદત હોય કે પછી દારૂનું સેવન, આ બધું છોડવું એટલે જાણે લોઢાના ચણા ચાવવા બરાબર માનવામાં આવે છે. પણ શું ખરેખર એવું છે? આજે આપણે આ જ માન્યતાને તોડવાના છીએ. આપણે જોઈશું કે કેવી રીતે આપણું પ્રાચીન આયુર્વેદિક જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન, આ બંનેનો અદ્ભુત સમન્વય આ ગંભીર વ્યસનોમાંથી બહાર આવવામાં આપણને કેટલી સરળતાથી મદદ કરી શકે છે. તો ચાલો સમજીએ. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આપણે બધાએ વાત સ્વીકારીએ છીએ કે વ્યસન કરનાર વ્યક્તિનું મન ક્યાંક ને ક્યાંક તો એ જાણતું જ હોય છે કે ભાઈ આ આદત શરીરને અંદરથી ખતમ કરી રહી છે. એવું બિલકુલ નથી કે લોકો વ્યસન છોડવા માંગતા નથી, પણ થાય છે શું, જ્યારે અંદરથી પેલી સખત તલબ ઉઠે છે ને, ત્યારે સારામાં સારા ઈરાદાઓ અને મોટા મોટા પ્રોમિસ પણ હવામાં ઉડી જાય છે. શારીરિક માંગ એટલી જબરદસ્ત હોય છે કે તે મનના તર્કને પૂરેપૂરો દબાવી દે છે. આ સમજૂતીમાં આપણે એ જ જોવાનું છે કે આ શારીરિક અને માનસિક લડાઈને જીતવી કેવી રીતે. આજની આ ચર્ચાના મુખ્ય 4 ભાગ છે. પહેલું, માનસિક સંકલ્પ શક્તિ વધારવી. બીજું, આદુનો એક સિમ્પલ આયુર્વેદિક ઉપાય. ત્રીજું, એની પાછળનું સલ્ફરનું વિજ્ઞાન. અને છેલ્લે, હોમિયોપેથિક અભિગમ. તો શરૂ કરીએ આપણા પહેલા પાયાથી. ભાગ 1, માનસિક સંકલ્પ શક્તિ વધારવી અને ચંદ્રનાળીને સક્રિય કરવી. જો જ્યારે પણ વ્યસનની તલબ લાગે ને, ત્યારે સૌથી પહેલાં તો આપણું મન જ નબળું પડી જાય છે. હવે જો સંકલ્પ શક્તિ જ ના હોય તો પછી દુનિયાનો કોઈ પણ ઉપાય કામ નથી કરવાનો, રાઈટ? અહીં આપણું પારંપરિક જ્ઞાન એક અત્યંત સરળ, માત્ર 5 મિનિટની બ્રીધિંગ ટેકનિક આપે છે. આમાં કરવાનું શું છે? બસ સુખાસનમાં એટલે કે પલાઠી વાળીને બેસો, જમણા નસકોરાને આંગળીથી બંધ કરો અને માત્ર ડાબા નસકોરાથી ઊંડા શ્વાસ લો અને બહાર કાઢો. આયુર્વેદમાં આ ડાબા નસકોરાને ચંદ્રનાડી કહેવાય છે. જેમ જેમ આ ચંદ્રનાડી સક્રિય થાય છે ને, મનની શાંતિ અને આંતરિક શક્તિમાં એટલો જબરદસ્ત વધારો થાય છે કે ગમે તેવી તલબ હોય, મન મક્કમ રહે છે. હવે આગળ વધીએ બીજા ભાગ પર. આદુનો આયુર્વેદિક ઉપાય એટલે કે તલબ માટેનો એકદમ દેશી ઘરગથ્થુ ઉકેલ. હવે મનની શક્તિ તો આપણે વધારી લીધી, પણ પેલી અચાનક ઉઠતી શારીરિક તલબનું શું? તો આના માટે પણ આયુર્વેદે એક જાદુઈ ઉપાય આપ્યો છે, જે સીધો તમારા રસોડામાં જ છે. સૌથી સારી વાત એ છે કે આ ઉપાય એટલો વ્યવહારુ છે કે તમે એને ખિસ્સામાં લઈને ફરી શકો છો. કરવાનું એ છે કે આદુના નાના નાના ટુકડા કરવાના, એની ઉપર થોડું તાજું લીંબુ નીચોવવાનું, સ્વાદ અને ગુણ માટે થોડું સંચળ એટલે કે કાળું મીઠું ઉમેરવાનું, અને પછી એને તડકામાં એકદમ સુકાવા દેવાના. બસ, તમારી ઔષધિ તૈયાર છે. આ સુકાયેલા ટુકડાઓ એક નાની ડબ્બીમાં ભરી લો. હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો? જ્યારે પણ બીડી, સિગરેટ કે દારૂની તલબ ઉઠે, બસ ડબ્બીમાંથી એક ટુકડો કાઢો અને મોઢામાં મૂકી દો. પણ હા, અહીં એક ખાસ ધ્યાન રાખવાનું છે. આ ટુકડાને દાંતથી બિલકુલ ચાવવાના નથી, બસ ચોકલેટની જેમ ચૂસતા રહેવાનું છે. આદુનો આ નાનકડો ટુકડો સવારથી સાંજ સુધી મોઢામાં એવો ને એવો જ રહેશે, અને એનો રસ ધીમે ધીમે તમારી લાળ સાથે ભળતો જશે. અને તમે માનશો નહીં, પણ જે લોકોએ આ પ્રયોગ કર્યો છે, તેઓ કહે છે કે માત્ર 10થી 20 દિવસમાં જ વ્યસનની તલબ જાણે ગાયબ જ થઈ જાય છે. ચાલો હવે ત્રીજા ભાગ પર જઈએ અને સમજીએ આની પાછળનું સલ્ફરનું વિજ્ઞાન. આ ખરેખર શરીરનું ખૂટતું તત્વ છે. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે આ સામાન્ય લાગતો આદુનો ટુકડો આટલો મોટો ચમત્કાર કેવી રીતે કરી શકે? તો ભાઈ, આ કોઈ ચમત્કાર કે જાદુ નથી. આ સંપૂર્ણપણે સાયન્સ છે, બાયોકેમિસ્ટ્રી છે. વ્યસન એ માત્ર તમારા મનની નબળાઈ નથી. ઘણીવાર તે શરીરની અંદર એક ગંભીર રાસાયણિક ઉણપ હોય છે, જે આ પ્રચંડ શારીરિક માંગ ઊભી કરે છે. ખરેખર થાય છે શું કે આદુમાં સલ્ફર નામનો એક રાસાયણિક તત્વ બહુ મોટા પ્રમાણમાં હોય છે. જે વ્યક્તિ સતત વ્યસન કરે છે, એના શરીરમાં સલ્ફર ઘટી જાય છે. આ સલ્ફરની કમી જ મગજને વારંવાર દારૂ કે તમાકુ માંગવા મજબૂર કરે છે. એટલે જ્યારે આપણે પેલો આદુનો ટુકડો ચૂસીએ છીએ ને, ત્યારે આ ખૂટતું સલ્ફર સીધું જ લાળ દ્વારા આપણા લોહીમાં ભળી જાય છે. આને જરા વધુ સરળતાથી સમજીએ. એક બાજુ શરીરમાં સલ્ફર ઓછું છે, જે એકદમ આઉટ ઓફ કંટ્રોલ તલબ પેદા કરે છે. પણ બીજી બાજુ આદુથી જેવું સલ્ફરનું લેવલ નોર્મલ થાય છે કે તરત જ તે આપણી અંદરની એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને એ રીતે એક્ટિવ કરે છે કે શરીર જાતે જ વ્યસનનો અસ્વીકાર કરવા લાગે છે. મતલબ, બહારથી સલ્ફર મળ્યું એટલે અંદરની માંગ ઓટોમેટિક શાંત, અને એ પણ કોઈપણ જાતની પીડા કે ખરાબ વિડ્રોલ લક્ષણો વગર. હવે પહોંચીએ આપણા ચોથા અને અંતિમ ભાગ પર, હોમિયોપેથિક અભિગમ. ખાસ કરીને એવા ગંભીર કિસ્સાઓ માટે જ્યાં વ્યસન બહુ જૂનું છે. જુઓ, અમુક કિસ્સાઓ એવા હોય છે જ્યાં વ્યસન બહુ જ લાંબા સમયનું અને અત્યંત ગંભીર હોય છે.
જ્યાં કદાચ એકલું આદુ પૂરતું ન પડે ત્યાં આપણું જ્ઞાન આ જ સલ્ફરના ક્લિનિકલ સ્વરૂપ તરફ ઇશારો કરે છે અને તે છે હોમિયોપેથિક દવા. વ્યસન કેટલું જૂનું છે એના આધારે આના ડોઝ નક્કી થાય છે. જો વ્યસન મધ્યમ હોય તો હોમિયોપેથિક દવાની દુકાનમાંથી સલ્ફર 200ની પોટેન્સી લાવી શકાય. સવારે ખાલી પેટે સીધું જીભ પર માત્ર 1 ટીપું અને આવું સળંગ 3 દિવસ કરવાથી મોટો ફાયદો થાય છે. પણ જો વ્યસન એકદમ ગંભીર હોય, દાખલા તરીકે વ્યક્તિ સવારે ઉઠતાની સાથે જ દારૂ પીતો હોય, તો તેના માટે સલ્ફર 1000 વપરાય છે. આનો ડોઝ માત્ર અઠવાડિયામાં 1 જ વાર લેવાનો છે અને એ 1.5 થી 2 મહિના સુધી ચાલુ રાખવાનું છે. અહીં સૌથી મજેદાર વાત તમને કહું, આ દવાના ઉપયોગની સરળતા. ઘણીવાર એવું બને કે વ્યક્તિ દવા લેવા જ તૈયાર ન હોય, તો શું કરવું? આ દવા એકદમ પાણી જેવી જ હોય છે. એટલે તમે તેને છુપી રીતે પીવાના પાણીમાં પણ ભેળવી શકો છો. અરે, જો પાણીની આખી ડોલ કે મોટી ટાંકીમાં પણ એનું 1 ટીપું નાખી દો ને, તો એ આખું પાણી દવા બની જાય છે. એટલે તમે કોઈને જાણ કર્યા વગર પણ એમની આટલી મોટી મદદ કરી શકો છો, અને એ પણ બહુ જ ઊંચા સક્સેસ રેટ સાથે. અને આની કિંમત સાંભળશો તો તમે ચોંકી જશો. માત્ર 5 રૂપિયા. હા, ખરેખર, હોમિયોપેથિક દુકાનમાંથી 5 મિલીલીટરની સલ્ફરની બોટલ લગભગ 5 રૂપિયા જેવી નજીવી કિંમતે મળી જાય છે. અને આટલી નાનકડી બોટલ કોઈક વ્યક્તિના જીવનને સંપૂર્ણપણે બદલી નાખવાની તાકાત ધરાવે છે. અને કદાચ કોઈ મોટું કેમ્પ કરવું હોય કે આખા ગામ માટે જોતું હોય, તો 50 રૂપિયાની મોટી બોટલ આવે છે. આ એક 50 રૂપિયાની બોટલ હજારો લોકોના વ્યસન છોડાવવાની ક્ષમતા ધરાવે છે. આ જ તો સાબિતી છે કે સ્વાસ્થ્યની આટલી મોટી લડાઈ જીતવા માટે લાખો રૂપિયાના ક્લિનિકલ ખર્ચની જરૂર નથી હોતી. બસ કુદરતી વિજ્ઞાનની સાચી સમજ હોવી જોઈએ. તો ચાલો ફટાફટ વિકલ્પો સમરાઇઝ કરી લઈએ. એક તરફ છે આદુનો ઉપાય, જે રોજબરોજ ઉઠતી પેલી અચાનક તલબને શાંત કરવા માટે એક ઢાલ જેવું કામ કરે છે. અને બીજી તરફ છે હોમિયોપેથિક સલ્ફર, જે શરીરની અંદર જઈને આખું સિસ્ટમ અંદરથી રીસેટ કરે છે. આખરે તો બંને ઉપાયો શરીરમાં પેલી સલ્ફરની કમીને જ પૂરી કરે છે. બસ રીત અને તીવ્રતા અલગ છે. આ સમજૂતીને પૂરી કરતા પહેલા એક બહુ જ ઊંડી વાત વિચારવા જેવી છે. જો આટલી ભયંકર બીમારી અને આટલા જિદ્દી વ્યસનનો ઇલાજ માત્ર યોગ્ય રીતે શ્વાસ લેવામાં અને રસોડામાં પડેલા એક નાના આદુના ટુકડામાં છુપાયેલો હોય, તો જરા કલ્પના કરો કે આ પ્રકૃતિમાં એવા બીજા કેટલા અદ્ભુત ઉપાયો હશે જેની આપણે હજુ શોધ જ નથી કરી. પ્રકૃતિ ખરેખર બેસ્ટ ડોક્ટર છે. બસ જરૂર છે તેના વિજ્ઞાનને સમજવાની. આ જ્ઞાન એવા લોકો સુધી ચોક્કસ પહોંચાડજો જેમને કદાચ અત્યારે આની સૌથી વધુ જરૂર છે.